હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર અને આજે અમારા વૈભવની સગાઈ છે, ત્યાં જઈ રહ્યા છે ગામડીમાં. જોઈ શકો છો ગાડીમાં સામાન ભરી દીધો. રોનક બધું બસ તૈયાર થઈ ગયો. વૈભવ રેડી ફોર સગાઈ. તો હવે જઈ રહ્યા છે સગાઈમાં મસ્ત રીતે. હવે આ ગાડીમાં બેસી જશું થોડી વારમાં, એટલે પહોંચી જશું. એનું ગામડું છે સાબરકાંઠા, એટલે પહોંચતા થોડી વાર લાગશે. સાબરકાંઠા પહોંચીએ ત્યાં સુધી તમને રસ્તામાં બતાવીએ છીએ ઉભા રહીએ તો. ગાઈસ ફાઇનલી વૈભવના ગામડે પહોંચી ગયા છે આપણે સાબરકાંઠા હિંમતનગર. આ જો બધું સામાન લઈને જઈ રહ્યા છે. ફૂલ સ્ટ્રગલ ચાલી રહ્યું અત્યારે ગાડી ત્યાં દૂર મૂકી, હવે ત્યાંથી અહીંથી ચાલતા જવું પડશે, ગાડી અંદર ની છે. રોનકભાઈ ઇવેન્ટ માંથી આવી ગયા છે અત્યારે ફૂલ સ્ટ્રગલ કરીને ઘરે જઈ રહ્યા છે. તો ગાઈસ ફાઇનલી હવે ઘરે જઈને અમે ખેતરમાં આંટો મારવા જોઈ શકો છો. અહીંથી વ્યૂ જોવો ખાલી. રોનક કુમાર બોર્ડ તોડી યાર, રોનક બોર્ડ તોડી રહેશે, ખબર નહીં શું કરી રહે. કાંટા વાગશે એટલે ઓટોમેટિક બેસી જવાનો રોનક. શું થયું ભાઈ, બોર બરોબર નહીં રોનક? રોનક ભાઈ શું કરે? એ વૈભવ તું શું કરે માં ભાઈ? ચણા દોસ્ત. વૈભવ અહીંયા ચણા તોડી રહ્યો છે. શેક્યા વગર ખાઈ રહ્યો છે વૈભવ. પેટમાં દુખવાનું છે રાત્રે એટલે. શું થયું રોનક ભાઈ? આ પોપટા બતાવો તો. પોપટો પડી ગયો. પોપટા બતાવો જલ્દી આપડી પબ્લિક ને. ખોલીને બતાવ્યું હોય તો બરાબર. પોપટાનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. નાનો પોપટા છે, બે પોપટા છે. આ પોપટા ભાવે એને ભાવે. આ પોપટા ભાવે એને બહુ ભાવે. અમે અહીંયા કુવો જોવા જોઈ શકો છો કેટલો ઊંડો છે. દેખાતો બી નહીં એટલો ઊંડો છે. જે એક વાત પડે એટલે ખેલ ખલ્લાસ તમારો. અવાજ ગુંજે છે. હાલ અરે કોણ ભોંક રહા હે બદતમીઝ. તમે ગામડાના ઘર જોઈ શકો છો. આ જો આ ચૂલો છે. આ જો ઘંટી નહીં ગામના. તો ગાઈસ અમે હવે આવી ગયા છે એક મસ્ત જગ્યાએ. જોઈ શકો છો આ વ્યૂ જોવો ખાલી. વ્યૂ જોવો ખાલી. યસ, અહીંયા ફોટો પાડવાની ડિમાન્ડ થઈ રહી છે. જોઈ શકો છો વ્યૂ. ગાઈસ અમે આ જગ્યા એટલી મસ્ત જગ્યા છે ને કે સ્પેશિયલ અમે ફોટો પાડવા માટે સ્વેટર બેટર નીકાળીને ફોટો પડાવ્યો અમે. બહુ મસ્ત, એટલે બહુ મસ્ત ફોટા આવે છે. ઇન્સ્ટાગ્રામમાં મૂકીશું. અને આ વ્યૂ જોઈને એવું થાય છે કે જવાની ઈચ્છા નહીં થતી. બહુ એટલે બહુ ગજબ વ્યૂ છે. આ સાબરકાંઠાની એવી જગ્યા છે, બહુ પોલો ફોરેસ્ટની એકદમ નજીક જ છે. બહુ એટલે બહુ મસ્ત જગ્યા છે. અહીંયા અવાય, જેટલી વાર આવે એટલી મજા આવે છે. અહીંયા વૈભવ બીજા ફોટા પડાવી રહેશે, જોઈ શકો છો. એટલી મસ્ત જગ્યા છે કે જવાની ઈચ્છા નહીં થતી, પણ અંધારું થાય એટલે નીકળવું પડશે, જવું પડશે ઘરે. હવે એવા કંટાળી ગયા ને આજે થાકી ગયા, પણ અહીંયા એને મજા આવી ગઈ છે. આજે વ્યૂ એટલો ગજબ છે ને કે પૈસા વસૂલ થઈ ગયા એટલે દૂર આવવાના. બહુ જો ખાલી વ્યૂ જોવો. બહુ એટલે બહુ ગજબ વ્યૂ. અહીંયા મજા આવી ગઈ છે. હવે જોઈએ થોડી આ ફોટા પડાય નીકળી જાય અહીંથી. હવે ઘરે જવું પડશે, અંધારું થઈ જાય એટલે. તો ગાઈસ હવે આ વ્યૂ ને બાય કરી રહ્યા છે, પણ અમુક ગ્રુપમાં એવા બંધા છે જેના ફોટા પત્તા જ નહીં. અમારામાં વૈભવ છે, એના ફોટા પત્તા જ નહીં. આવ્યો ત્યારનો ફોટા જ પડાવ. ખબર નહીં એનું ગામડું તો બી ગાંડો થઈ ગયો લાગે. વ્યૂ જોઈ ફોટા જ પડાય કરે છે. ખબર નહીં પહેલી વખત આવ્યો કે શું અહીંયા. વૈભવ કેટલા ફોટા ચલતા કાકા બોલે છે. ચાલ જલ્દી. આના જો એક કરીને એટલા ફોટા પડાય ને. 1919 ના સ્ટાઇલ ના ફોટા પડાવે. એક તો એનો ફોટા પડાવતા આવડતું નહીં. તો ગાઈસ અત્યારે છે બીજો દિવસ અને અત્યારે ઉઠીને અમે ધાબા ઉપર આવ્યો તો વ્યૂ જો.
બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે. હવે ધાબા ઉપરથી હવે નીચે જવું પડશે કારણ કે અહીંયા એટલી ઠંડી લાગી રહી છે ને, સવારના 7:30 જેટલા થઈ ગયા તો બી એટલી ઠંડી છે, એટલે હવે ફટોફટ નીચે જવું પડશે. અહીંયા હાથ આખા ધ્રુજી રહ્યા છે, એટલી ઠંડી છે. અહીંયા ચારેય બાજુ ગ્રીનરી છે એટલે વધારે ઠંડી લાગી રહી. સનરાઈઝ જુઓ ખાલી. હવે ફાઇનલી અહીંથી નીકળી રહ્યા છે અમે સગાઈમાંથી. ત્યાં વૈભવનું શૂટ કરાયું નહોતું કેમ કે પબ્લિક બહુ હતી, એટલે હવે ત્યાં સગાઈનું કંઈ શૂટ નહીં કરે, 1-2 વિડીયો બનાવી નાખી દઈશું. હવે જો આ જગ્યાથી નીકળવું પડશે ફટોફટ. અહીંથી થોડું સ્ટેશન દૂર છે એટલે ચાલતા ચાલતા જવું પડશે. પછી ત્યાંથી સ્ટેશનેથી બસ પકડીને હવે ઘરે જવું પડશે કેમ કે ત્યાં ગાડી આવવાની હતી, એ થોડી મોડી આવવાની છે, એટલે હવે ફટોફટ ચાલીને જો ઇમરજન્સી બહાર ગયો. હજુ રસ્તો બહુ દૂર છે જવા માટે. અહીંથી હવે ચાલીને ફટાફટ સ્ટેશને પહોંચવું પડશે, નહીં તો બસ છૂટી જશે અમારે. અહીંથી સ્ટેશન થોડું 5 કિલોમીટર દૂર છે, એટલે ચાલીને ફટાફટ જવું પડશે. તો ગાઈસ હજુ તો બહુ દૂર છે, જોઈ શકો છો. અહીંયા ધીમે ધીમે જઈ રહ્યા. ખાલી વ્યૂ જો અહીંથી. એક બાજુ ઘઉં છે, એક બાજુ ઘઉંની અંદર ચાલી રહ્યા, એક બાજુ બાજરીની અંદર ચાલી રહ્યા. ખબર નહીં ક્યાંથી જઈ રહ્યા, રસ્તો જો ખાલી. ખબર નહીં ક્યાં નીકળવાના. વૈભવને ખબર, અત્યારે તો એની પાછળ ફોલો કરીને જવું પડે. વૈભવ ભાઈ તો છેક આગળ પહોંચી ગયા તબાઈ મચાવા.